ને કોઈક ઘરમાંથી અમારે હોય જ છોકરાની દેશમાં એને લેવા જવા માટે આગળ. બરાબર. તો અહીંયાથી દિવસ શિક્ષકોની ગાડીઓ નીકળી, એમાં છોકરી નહીં આવી. તો અહીંયા જે બીજા બાજુના અમારે છોકરાઓ 8-10 જાય છે, તો અમે થોડી વાર રાહ દેખીએ કે છોકરા સાથે ચાલીને આવશે. એ છોકરાઓ બધા ઘરે પહોંચી આવ્યા, એટલે છોકરી આવી નહીં. એટલે અમને એમ થયું કે હજુ કેમ નહીં આવી. એટલે છોકરાને પૂછ્યું અમે કે ધ્રુવિક્ષા તમારી સાથે નથી આવી? તો કે ના, અમારી સાથે નથી આવી. બરાબર. તો પછી અમે ટીચરોને ફોન કર્યા, તો કે અમને નથી ખબર, અમારી સાથે નથી આવી. હા. તો પછી આચાર્ય ગોવિંદ સાહેબને પણ મેં મારી જાતે વાત કરી. હા, તમે ફોન કર્યો? હા. એટલે એને શું કીધું? એ કે હું સ્કૂલમાં બપોરથી નથી અને છોકરી ક્યાં ગઈ છે, આવી જ નથી, મને ખબર નથી, સ્કૂલેથી ઘરે આવી જ નથી. એટલે પછી અમે તરત, મારો ભાઈ પહેલાં પહોંચી ગયો બાઇક લઈને સ્કૂલમાં તપાસ માટે. પણ એ નાનો છોકરો જે છે 4 વર્ષનો, એ હાથે હતો. એટલે એ તો કેમ કે ગેટ ને સ્કૂલ આખી બંધ હતી, તાળા લાગીને. એટલે છોકરાને બહાર રોવે એટલે મૂકીને અંદર નહીં ગયો. એટલે પાછળ હું ને એક કાકાના અમારા ભાઈ છે દીપકભાઈ આ ઊભા છે ને, અમે 2 ભાઈ સાથે બાઇક લઈને સ્કૂલે પહોંચ્યા. એટલે પછી અમે ગેટ બંધ હતો એટલે અમે 2 ભાઈ અમે ગેટ કૂદીને અંદર પ્રવેશ કર્યો, અંદર ચેક કરવા. અમે કદાચ ભૂલથી નાના બાળકોએ ટોયલેટમાં કેમ હોય તો દરવાજો બંધ કરી દીધો હોય તો અંદર રહી ગઈ હોય. અમે ટોયલેટના તે દરવાજા ખખડાયા, ધ્રુવિક્ષા છે, ધ્રુવિક્ષા કઈ અવાજ આવી નહીં. એટલે અમે આમ ખોળી કરતા એટલે આમાં ગેટ ખોલ્યો. જે બાજુના મકાનવાળો પાસે ચાવી હશે ને, એ લોકોએ ગેટ ખોલ્યો એટલે ઈશ્વર પણ અંદર આવ્યો, મારો મોટો ભાઈ. બરાબર. અમે બીજા વર્ગો બાજુ ચેક કરતા, અને તો અમે જે બાજુ ચેક કરતા એ બાજુ નહીં, એ બીજા બાજુ ચેક કરવા દીધો, જે બાજુ અમે ચેક કરવા નથી ગયા એ બાજુ. તો એને સ્કૂલ પાછળથી જે કમ્પાઉન્ડ વોલ છે, વર્ગખંડની પાછળની ગલિયારામાંથી એને મળી આવી. એટલે એને બૂમ પાડી કે આ બાજુ છે. એટલે અમે એ બાજુ જતા જતા એ અમારી સામે છોકરીને હાવ બેહોશ હાલતમાં લઈને 2 હાથમાં લઈને આવ્યો. એટલે ત્યાં સુધી મારો ફોન ચાલુ હતો આચાર્ય હાથે, ગોવિંદ સાહેબ હાથે. તો મેં એમ પણ કીધું કે આ સ્કૂલમાંથી છોકરી મળી, સાહેબ તમે શું ધ્યાન રાખો, આ છોકરી આવી હાલતમાં સ્કૂલમાં પડી. એમ પણ પછી હું વાત કરવા કેમ રહ્યો નથી, ફોન ખિસ્સામાં બંધ કરી મૂકી દીધો. અને છોકરીને મને એમ કે કદાચ શ્વાસ હોય છે, હૃદય ચાલુ હોય તો ઓક્સિજનમાં કદાચ કંટ્રોલ થાય એમ. એટલે અમે કંઈ એને ચેક કરવા કંઈ તપાસ કરવા રહ્યા નથી. એટલે અમે ડાયરેક્ટ બાઇક લઈને, હું બાઇક ચલાવું ને મારો ભાઈ પાછળ લઈને બેઠો. એટલે અમે ડાયરેક્ટ PSC ઉપર અહીંયા રણજીતપુર દાખલ થયા. બરાબર. એટલે તઈ જ ઓક્સિજનમાં મૂકીને આમ તેમ તરત ઇન્જેક્શન આપ્યું. એ લોકોએ કીધું કે આગળ મોકલવું પડશે મોટા દવાખાને. એટલે ત્યાંથી પછી એમ્બ્યુલન્સ મોકલી. એટલે મારા પપ્પા, હું અને દીપકભાઈ અમે એમ્બ્યુલન્સમાં આગળ ગયા સાથે. તો જે એમ્બ્યુલન્સમાં મેડમ હતા અમને રસ્તામાં કીધું કે લીમખેડા બાળકોની હોસ્પિટલ આવે છે એમાં તપાસ કરાવી જોઈએ. મેં કીધું હા. તો જે નીલ જનરલ હોસ્પિટલ છે એમાં અમને એમ્બ્યુલન્સ લઈ ગઈ. એટલે ત્યાં બતાવ્યું. એટલે ડૉક્ટરે ચેક કરીને ત્યાંનો જે તે ડૉક્ટર હતો એને કીધું કે બાળકનો શ્વાસ નથી, આ મૃતદેહ થઈ ગયો છે, મરી ગયેલા છે. હા. એટલે ત્યાંથી ફરી જે એમ્બ્યુલન્સના મેડમ હતા એમને કીધું કે તમારે કંઈ કેસ કંઈ કરવું હોય તો તમને સરકારી દવાખાને મોકલી દઈએ. હા, બરાબર. તો પછી અમે કીધું કે હા, કેસ કરવાનો કાયદેસર. એટલે પછી અમને લીમખેડા PSC ઉપર એમ્બ્યુલન્સવાળા છોડી દીધો. ત્યાં પછી તો પોલીસ કર્મચારી, પત્રકાર, મીડિયા બધા હાજર થઈ ગયા હતા. હા, બરાબર. પછી તપાસ ચાલી પછી 2-3 દિવસે ખબર પડી ને આચાર્યએ આવું કર્યું છે એમ કરી? 2 દિવસ પછી ખબર પડી ને આપણને? તો તપાસ થયા પછી તપાસ તો આમ તો રાતના 2 વાગ્યા સુધી તો બોડી લીમખેડા જ હતી. ના, એટલે એના બીજા કે ત્રીજા દિવસે બધું બહાર આવ્યું ને પોલીસ તપાસમાં, બરાબર ને જમાદાર શ્રી? એમ કહો 2 દિવસ, બીજા દિવસે ને શિક્ષકો. હા, બરાબર. એવું છે. એક ગાડીમાં હતા, અલગ અલગ.